હે ગાઈસ, હેલો, ગુડ મોર્નિંગ, જય માતાજી. તો સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. તો ઘણા ટાઈમ પછી બ્લોગ બનાવું, કેમ કે હવે બ્લોગ બનાવવાની ઈચ્છા થતી નથી, કેમ કે વ્યૂ એટલે બધા આવતા નહીં ને ફોનનું રિઝલ્ટ પણ ખરાબ છે. એટલે ઈચ્છા તો થતી નહીં, તો વિચાર્યું કે આજે બ્લોગ બનાવ્યું. તો ઘરે તો ઓફિસે મળી ગયું ક્યારનું કામ બામ કંઈ હે નહીં, એટલે નરવા બેઠો હતો, એટલે વિચાર્યું કે બ્લોગ બનાવી લો. તો ગાઈસ જોઈ લો, ઓફિસમાં તો હજુ કોઈ આવ્યું છે નહીં, હું એકલો જ હું. હા ગાઈસ, કાલે પડ્યો હતો વરસાદ, તો વરસાદના લીધે રોડ પણ તૂટી ગયો છે. તમને દેખાડતો હું ઝૂમ કરી. તો જો ગાઈસ, આખો રોડ તૂટી ગયો છે. તો મારે એક્ટિવા આમ ફરાઈ આ બાજુ લાવી પડી હતી. એટલે અહીંયા કાંઈક બને, હવે ખબર નહીં શું બને. ગણપતિ બાપ્પા મોર્યા. તો ગાઈસ, તો ઘણા ટાઈમ પછી બ્લોગ બનાવ્યો. તો ગાઈસ, તો હવે જવાનું જમવા માટે. એક તો વાગ્યો ને, હું 12:30 વાગે ને, તો આજ તો વહેલા જવું, કારણ કે જયેશ આવ્યો નહીં ઓફિસે. એની જગ્યાએ હું જયેશ ઓછો, પણ જયેશ આવ્યો નહીં. અને પંકજને પણ બહાર જ આવવાનું, એટલે હું આવું એટલે પછી જાય. એટલે તારે તરત તમે ઘરે જઈ. તો ગાઈસ, સવારે છે ને મને આ કાંઈ એક્ટિવા રાખવામાં બીક લાગતી હતી, કેમ કે સવારે હું આવ્યો ને તો જુઓ તમે, અહીંયા રોડ તૂટી ગયો છે અને એની બાજુમાં જ્યારે જો લેબડાનું ઝાડ છે. એટલે આરી ઝાડ કદાચ કહું પડે અને એક્ટિવા માથે પડે તો શું કરવાનું? તો અહીંયા રાખી દીધું મેં. અને ઉલકન રાખવામાં બીક લાગે છે, કેમ કે અહીંયા પડે એવું જ છે. અને સાઈડો અહીંયા જ આવે, અહીંયા ના આવે, અહીં આવે. એટલે હવે અહીં કાન મૂકી દી એક્ટિવા. તો ચાલો જઈએ હવે ઘરે. તો ગાઈસ, ઘરે તો હું આવી ગયો તો જમવા માટે. તો જમીન હવે જવું હું વહેલા ઓફિસે. વ્લોગ બનાવવાનું ભૂલી ગયો હતો, તો હવે વ્લોગ ચાલુ કર્યો. હવે જવું ઓફિસે. હજુ જવાનું હું ગોપીને હમણાં ઘરે ટિફિન લેવા. તો અહીં ટિફિન લઈ અને પછી જઈ ઓફિસે. તો ગાઈસ, ગોપીના ઘરે તો હું આવી ગયો હું ટિફિન લેવા, પણ ટિફિન બને ત્યાં સુધી હું પાણીની બોટલ ભરાઈ દઉં એને. ઠેર ઉપર ચડાવવાની ત્રીજા માલે બોટલ. હા, નીકળી જવાનો હોય મારો. તો ગાઈસ, ચલો બોટલ ભરાઈ દઉં ગોપીને, પછી બ્લોગ બનાવું. તો ગાઈસ, પાણીની બોટલ તો ભરી દીધી છે. તો હવે જવું હું ગોપીના ઘરે. દુકાને નેન્સી માટે 2-3 પડીકા લીધો જાઉં. બોટલ ભરી તો લીધી, પણ ઉપર ત્રીજા માલે ચડાવવામાં હા નીકળી જવાનો હોય મારો. તો ગાઈસ, બોટલ તો ભરીને આવી ગયો હું. તો ચલો હવે લઈ જઈએ ઉપર. ત્રીજા માળે લઈ જવાનો હોય. તો ગાઈસ, ઘરે જમીન તો હું આવી ગયો ઓફિસે. તો ગાઈસ, આજે વળી એક નવો પ્રોબ્લેમ આવ્યો છે. ફોન માટે અડાડતો હતો, એ હવે તૂટી જવા આવ્યો છે. નવો ફોન હવે આવે તો સારું. મેં બેઠી શીખર શું કરે છે? તો ગાઈસ, હવે જે ફોનનું વ્લોગ બનાવું ને એ ફોનની હાલત હવે હાવ આવી છે. ડિસ્પ્લે ઉખડું છે. તો હવે અડાડતા અડાડવી પડશે. હજુ 1-2 વર્ષ તો ખેંચી લે મારા ખ્યાલથી. નહીં, કવર તો હળાયેલું થતું હતા. હમણાં આ બી હાલત કાઢ્યું છે ગેમ રમતો હતા.